નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। ધોરણ 12 સામાન્ય પરિણામ 2025માં આશાદીપ સ્કૂલનો ઉત્કૃષ્ટ પ્રદર્શન, હાઈએસ્ટ પરિણામ 686નો રેકોર્ડ। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે સુરતમાં આશાદીપ શાળાના સંચાલક મહેશભાઈ સમાણીએ જણાવ્યું હતું કે કોમર્સની વાત કરવા જાઉં તો અત્યાર સુધીનું જે હાઈએસ્ટ પરિણામ હતું 686, એનો રેકોર્ડ આજે બ્રેક આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે કર્યો છે અને લોટ્સ ઓફ વિદ્યાર્થી હજી કાઉન્ટિંગ ચાલુ છે। તો અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ A1 ગ્રેડ પણ આજે કોમર્સમાં મેળવ્યા છે અને અત્યાર સુધી હાઈએસ્ટ ટકાવારી પણ મેળવી છે। સાયન્સની વાત કરવા જાઉં તો એમાં પણ ગુજરાતમાં ટોપ પરિણામ મેળવ્યું છે। 2 વિદ્યાર્થી ગુજરાત ટોપમાં પણ સંભવિત છે। એમાં સ્પેશિયલી કહી શકાય કે એજ્યુકેશન સોસાયટીએ આપ્યા છે। તૈયારીની વાત કરવા જાઉં તો આશાદીપ પહેલેથી ટીમ વર્કમાં જ માને છે અને ટીમ વર્કને કારણે જ આ પરિણામ આવે છે। વિદ્યાર્થીઓ એટલી હાર્ડ વર્ક કરે છે, શિક્ષકો પણ એટલી મહેનત કરાવે છે, શાળાનું મેનેજમેન્ટ પણ એટલું સપોર્ટમાં હોય છે અને પેરેન્ટ્સનો પણ સપોર્ટ હોય છે। આ ચારેયના સંગમને કારણે આ પરિણામ શક્ય બને છે। મારું આજે પરિણામ આવ્યું। હું આશાદીપ કતારગામ છે, નવી બ્રાન્ચ બનેલી છે, ત્યાં અભ્યાસ કરતી હતી। મારું આજે પરિણામ આવ્યું એમાં મારી મહેનત, શાળાના શિક્ષકોની ટીમની મહેનત, મારા પેરેન્ટ્સનો આજે સપોર્ટ હતો, એ બધાને લીધેથી આજે આ સફળ થઈ ગયું। એમ્બ્રોઇડરીમાં છે। આ શ્રેય મેં કીધું એ રીતે શાળાની ટીમ, પેરેન્ટ્સ અને મારી મહેનત। વિદ્યાર્થીને એવો સંદેશ આપીશ કે કદાચ જો તમારું પરિણામ ઓછું આવ્યું હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। એક એક્ઝામ છે ખાલી, તો બસ એમાં નાસી પાસ જવાની કોઈ જરૂર નથી। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, તમે દરેક જાણો છો કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ અત્યાર સુધી નવી હિસ્ટ્રી ક્રિએટ કરી છે। આજે પણ ફરીવાર એક નવી હિસ્ટ્રી ક્રિએટ કરી છે। 687 આઉટ ઓફ 700, એટલે અત્યાર સુધીનો બોર્ડનો એક રેકોર્ડ કહી શકે કે આ વિદ્યાર્થીની છે જે આખા ગુજરાતમાં તો ફર્સ્ટ હશે જ, પણ અત્યાર સુધી જે પરિણામ આવ્યું છે એટલા વર્ષોની અંદર એમાં સૌથી હાઈએસ્ટ પરિણામ છે। આ વખતે પરિણામ કહેવા જઈએ તો કે અનબિલિવેબલ પરિણામ કહી શકે। બહુ બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર છે અત્યારે, પણ સૌથી ખુશીની વાત છે કે ધોરણ 10ની અંદર જે રેકોર્ડ આશાદીપના નામે છે, સાયન્સમાં પણ આશાદીપના નામે છે અને આજે કોમર્સમાં પણ રેકોર્ડ બોર્ડનો આશાદીપના નામે થયો। મહેનતની વાત કરવા જાવ તો કોન્સ્ટન્ટ શિક્ષકો આની પાછળ જવાબદાર છે। શિક્ષકો ખૂબ જ મહેનત કરે છે, એક્સ્ટ્રા ટાઈમ જેટલી બી જરૂર પડે છે વિદ્યાર્થીઓને આપે છે, શાળાનું મેનેજમેન્ટ પણ એને માટે જે જરૂર હોય કરે છે અને પેરેન્ટ્સનો સપોર્ટ હોય છે, એટલે આ પરિણામ પોસિબલ થાય છે। કેમેરામેન હેમંત સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।